વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ ખાતે વિદ્યુત ભવનની ઓફિસની બહાર વિદ્યુત કોલોની આઉટસોર્સિંગના સફાઈ કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યુત નગર કોલોનીમાં વર્ષોથી સફાઈ કામ ઉપરાંત સુપરવાઇઝરનું કામ કરતા કામદાર સંજય સોલંકી ઉપર લગાયેલા ખોટા આરોપને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે સફાઈ કામદાર શૈલેષ સોલંકીને પડતર દિવસોના પગાર સાથે તેના મૂળ જગ્યા પાછા રાખે તેવી માંગ કરી રહ્યા છે. તેમજ વર્ષોથી કામ કરતા તમામ સફાઈ કામદારો પાસે સફાઈ ઉપરાંત અનેકો કામ કરવામાં આવે છે, જેમ કે લોડિંગ, અનલોડિંગ, કડિયાકામ જેવી અન્ય કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને તેમના બોનસ પણ ચૂકવવાની માંગ કરી રહ્યા છે. જે ધારણા પર બેઠા છો, શું પ્રોબ્લેમ ને શું કાર્ય શું પ્રોબ્લેમ આવી રહ્યો છે તમને? અમે જીબી કોલોનીમાં બંગલોઝમાં કોન્ટ્રાક્ટમાં કામ કરીએ છીએ અને કારણ વગર અમને છૂટા કરી દે છે. અહીંયા ડાયરેક્ટર ફાઇનાન્સરના એમડીના વાઇફ રમા જહાંગીર જે એમનું જ ચલાવી રાખે છે અને કોઈ બી કામદારને કારણ વગર છૂટા કરી દે છે અને એમને કોઈ બીજી જગ્યાએ કામ કરવા દેતા નથી. ત્યારબાદ અમારું ઈએસઆઈનું, પીએફનું, અન્ય લાભો જેમને મળવા જોઈએ મળતા નથી. એટલે અમે વારંવાર રજૂઆત કરી કઈ છતાં અમારી કોઈ માંગો પૂરી કરી નથી. અમે લેબર કમિશનર સુધી બી જઈને આવ્યા. આ એટલા બધા હરામી લોકો છે કે જેમણે ગરીબોનું શોષણ જ કર્યું છે. અમે ચોમાસામાં કોરોનામાં એવી કામગીરી આલી છે, એ બધું ભૂલી ગયા આ લોકો. આજે તમારા ચેનલના માધ્યમથી હું મારા વાલ્મિક સમાજના લોકોને, આગેવાનોને બી કહીશ કે અમને સપોર્ટ કરો, અમારી સાથે જોડાઓ અને આ યુનિયનમાં અમે મજબૂત થાય એ રીતના અમારી પાસે આવો અને અમારે સહકાર આલો. જે રીતે વાત કરી આપણે કે તમે જે કોરોના દરમિયાન, પૂર દરમિયાન જે રીતે તમે કામગીરી બજાવી છે, અત્યારે જે તમારા ઉપરી અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટરો છે, જેમનું કેવું છે કે તમને કામ કરવામાં જે રીતે કાઢી મૂકવાની ધમકીઓ આપે છે, શું ગવર્મેન્ટને આમ જનતાને શું કહેશો? ગવર્મેન્ટમાં બી એવું છે કે ભાઈ તમે તો કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે, અમે તો છૂટા બી કરી શકીએ છીએ, તમને ગમે ત્યારે અમે છૂટા કરી શકીએ છીએ. એવું કોઈ બંધારણ નથી કે અમે તમને રાખી શકીએ. જે રીતે વાત કરી આપણે કે આપણા જે માન્ય જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, એમનું કહેવું એવું છે કે જે ચમરબંધીઓ છે, જે લોકો આજે શોષણ કરી રહ્યા છે, એમને અમે કડકમાં કડક સજા આપીશું, કાર્યવાહી કરીશું. શું હર્ષ સંઘવી સાહેબને શું મેસેજ આપો? મારો હર્ષ સંઘવી સાહેબને અને દરેક ઓફિસરોને એ મેસેજ છે કે સાહેબ, અહીંયા કામદારોનું સતત શોષણ જ થાય છે. તમે કહો છો એ ખાલી દેખાવા પૂરતું જ હોય છે. કોઈ જાતનું અહીંયા આગળ સફાઈના નામે મીંડું જ છે. અમે આજે સફાઈ કરીને મરી ગયા છે. અમે અમારી ઈમાનદારીથી, એટલી ઈમાનદારીથી સફાઈ કરી છે, આજે અમને એનું ફળ આ મળ્યું, અમે જોઈએ છે. તમારી શું માંગ છે? અમારી માંગો એટલી છે કે જે કામદારોને છૂટા કર્યા છે એને પુનિત લે, એમના પગાર સહિત, પ્લસ કે અમારે જે ઈએસઆઈના લાભ નથી મળ્યા એ આપે. બહેનોને માનભેર રાખે. બહેનો સામે જે 8 વાગ્યા પછી બી નોકરી કરાવે છે, અમારી 8 કલાકની ડ્યુટી હોય છે, તેની જગ્યાએ 10 વાગે ઘરે છોડે છે અમને. એનું કોઈ અન્ય ભથ્થું હાલતા નથી. આપનું શુભ નામ? મારું નામ સંજય સોલંકી.